हाथी घोड़े तोप तलवारें फौज तो तेरी सारी है, पर जंजीर में जकरा चैतर हमारा आज भी सब पे भारी है। આ ભાઈની વાત હોય 100% સાચી છે, કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવા બધાના ઉપર ભારી છે. અને ભારે ક્યારથી છે? જ્યારથી તે ડેડિયાપાડાની અંદર કે નર્મદાની અંદર જ્યારથી તે ધારાસભ્ય બન્યા છે ત્યારથી ચૈતર વસાવા બધા ઉપર ભારે છે. અને અત્યારે એક મોટો ખુલાસો થયો છે. શું મોટો ખુલાસો થયો છે? આ આદિવાસી સમાજમાંથી આવતા ભાઈએ એક વિડીયો બનાવ્યો છે ને એ વિડીયો જેવો તેવો વિડીયો નથી. કારણ કે તમે ફિલ્મ જોતા હશો, હિન્દી ફિલ્મોના ડાયલોગ હોય એવી રીતે જ મિત્રો આ ભાઈએ એક ડાયલોગ બોલ્યો છે. અને એ ચૈતર વસાવાનો ડાયલોગ રાતોરાત ફેમસ થઈ ગયો છે. અને ચૈતર વસાવાના સપોર્ટમાં ભાઈ આદિવાસી સમાજમાંથી આવે છે અને ચૈતર વસાવા પણ આદિવાસી, એટલે મિત્રો તેના સમાજના સપોર્ટ માટે આ ભાઈએ એક વિડીયો બનાવ્યો. અને એ વિડીયોની અંદર મિત્રો એવો ડાયલોગ વાપર્યો છે જે રાતોરાત વાયરલ થઈ ગયા છે. કારણ કે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે. ત્યારે મિત્રો આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો તેમના સપોર્ટની અંદર વિડીયો બનાવતા હોય છે. એવી જ રીતે મિત્રો આ ભાઈએ વિડીયો બનાવ્યો છે. અત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો, તમને વધારે સમાચાર ચૈતર વસાવાના જોવા મળતા હશે. કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, છતાંય ચૈતર વસાવા આજે 1 મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો ત્યારના જેલની અંદર છે. તેમના વારંવાર જામીન રદ કરી દેવામાં આવે છે. તે નથી તો જેલમાંથી છૂટતા, પણ હવે લોકો એવું કહી રહ્યા છે ફરીથી મિત્રો તેમની જામીન અરજીની સુનાવણી 28 ઓગસ્ટના દિવસે છે. પણ હવે જોઈએ છીએ કે ચૈતર વસાવા 28 તારીખે જેલમાંથી છૂટે છે કે નથી છૂટતા. દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કે ચૈતર વસાવા 28 ઓગસ્ટના દિવસે જેલમાંથી છૂટશે કે જેલમાં જ રહેવું પડશે? એ કોમેન્ટમાં જણાવજો. આજના માટે આ માહિતી. મળીએ એક નવા વિડીયો સાથે.